નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। જો તમે ઈચ્છતા હો કે લોકો તમારી સાથે યોગ્ય વ્યવહાર કરે તો તમે સાચા બનો। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 1/12/2024 રવિવાર, કારતક વદ અમાસ છે 11:51 સુધી। અનુરાધા નક્ષત્ર છે 14 ને 24 સુધી, પછી જ્યેષ્ઠા નક્ષત્ર છે। સુકર્મ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે। આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય। દિન વિશેષમાં જોઈએ તો આજે મૃત્યુ યોગ છે સૂર્યોદયથી 14:24 સુધી। જી તો હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો। મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આ રાશિના જાતકોએ આજે ધીરજ રાખવી। કામકાજમાં, વાતચીતમાં કે કંઈ પણ બાબતે જેટલી ધીરજ રાખશો ને એટલી ધીરજની અસર દિનચર્યા પર પણ સારી પડશે। વ્યવહારો બનવું આજે ઈચ્છનીય છે, જેથી કરીને તમારી કંઈ પણ પ્રકારની વાર્તાલાપ કે કામકાજમાં તમારે આજે અન્ય લોકો સાથે તાલમેલ સારો બને અને પરિસ્થિતિ સરળ બની શકે છે। આજે કંઈ પણ કારણસર કોઈ કામમાં વ્યસ્તતા વધી જાય, ધાર્યા કરતાં કોઈ જગ્યાએ વધુ સમય ફળવાઈ જાય તેવો પણ યોગ બને છે, જેથી કરીને થોડુંક કામ પ્રત્યે કંટાળો કે ઉશ્કેરાટ પણ આવી શકે તેવી પણ લાગણી આજે દિવસમાં કોઈ ભાગમાં દેખાઈ શકે છે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, આ રાશિના જાતકોને આજે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, એટલે કે કોઈ જગ્યાએ જૂના પરિચિતોને મળવાનું થઈ જાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય અને કંઈ પણ કામની એક મનની વાત પણ આજે વધુ ચર્ચાઓ તે લોકો જોડે થાય તેવું પણ બનવા જોગ છે। આતુરતા તમારામાં વધુ રહે, એટલે કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબત હોય એમાં આતુરતા તમારા સ્વભાવમાં થોડીક વધુ રહે તેવું બની શકે છે। આજે તમે કોઈ પણ વિષયની વાર્તાલાપ કરતા હોય એમાં શાંતિ જાળવવી, એટલે કે વાતચીત એકદમ શાંતિથી જરૂરિયાત પૂરતા શબ્દોની અને સમજણપૂર્વકની કરવી એ વધુ ઈચ્છનીય છે। વ્યવહારુ હોય કે વ્યવસાયલક્ષી હોય કે અંગત, આજે વાર્તાલાપમાં જેટલી તમે તકેદારી રાખશો ને એટલી વાત અંગે અનુકૂળતા રહી શકશે। મિથુન રાશિ, આ જાતકોને આજે કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરીની પણ સંભાવના દેખાઈ શકે છે। કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેટલી ધીરજ કામ પ્રત્યે હશે એની સારી અસર તમારા કામકાજમાં પણ પડશે, કામકાજ પણ પરિસ્થિતિને અનુલક્ષીને પણ થઈ શકશે। એટલે ધીરજ અને સમજણ આજે રાખવી એ પણ હિતાવહ છે। ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારા મનમાં વધુ રહે, ભક્તિની ભાવના પણ વધુ દેખાય તેવું બનવા જોગ છે। જી દર્શક મિત્ર જસોદાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 28/12/92। જન્મ સમય શું છે?
12 થી 1 વચ્ચે. જન્મ સમય ફરીવાર જણાવો. 12 થી 1 વચ્ચે. 12 થી 1 વચ્ચે. સવારે કે રાત્રે? હા, જી, દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ જણાવો. દૈયમ કપડવંજ બાજુ. જી, પ્રશ્ન જણાવો આપનો. બાબા નોકરી નહીં મળશે, મળે છે તો કઈ સુધી બંધ જ થઈ જશે, ગમે ત્યાં નોકરી જાય ને. જી, જો નોકરી તો મળવાના ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે, એટલે તમે કોઈ પણ જગ્યાએ પ્રયત્ન કરો, કોઈ જગ્યાએ માર્ગદર્શન લો, તો જેથી કરીને તમને એ અંગે યોગ્યતા મળી રહે. હવે સારી જગ્યાએ નોકરી મળે, સ્થિરતા મળે, તે હેતુથી જો દર ગુરુવારના દિવસે સવારે દત્ત બાવનીના પાઠ વાંચે, તેમજ દરરોજ જે સવારે ઘરે બેસીને જ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે ને, તો થોડીક અનુકૂળતા વધી જાય. આગળ જતાં એમ કહેવાય કે હાલમાં તો નોકરી મળવાના ચાન્સીસ છે જ, એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો અને તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની પણ ભક્તિ કરશો ને, તો તમારી મહેનતમાં જેને કહીએ ને સફળતા મળવાના ચાન્સ વધી જશે. આપણી સાથે બેબીબેન જોડાઈ ગયા છે. બેબીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 14. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 14/7/93. 14/7/93. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 9 વાગ્યાનો. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સિદ્ધપુર. સિદ્ધપુર. હા. પ્રશ્ન જણાવો આપનો. અને લગ્ન વિશે અને નોકરી વિશે આગળ બઢતી વધારે આગળ જાય એવું. જી, જો નોકરી અંગેની જે વાતચીત છે એમાં એટલું કહી શકાય કે એના માટે તમે પ્રયત્ન ચાલુ રાખો અને તમને એમાં થોડી મહેનત પડશે, પણ સફળતા પણ મળી જશે. હાલમાં જે પણ નોકરી અંગે તકલીફ હશે ને, એ તકલીફ પણ તમારે માર્ચ મહિના પછી દૂર થાય તેવું લાગી રહ્યું છે. એટલે થોડીક તમારે ધીરજ રાખવી એ અગત્યની છે. હવે તમને નોકરીમાં સ્થિરતા પ્રગતિ થાય એ હેતુથી જો દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ વધુ અગત્યનું છે. વાત બીજા પ્રશ્નની છે કે જે લગ્ન બાબતેની, તો લગ્ન બાબતે એટલું કહી શકાય કે હાલમાં સમય થોડોક મધ્યમ છે, પરંતુ લગ્ન વિષયક જે પણ વાતચીત કરવાની હોય વ્યવહારો, એ કરવી હિતાવહ લાગી રહી છે. એમના માટે 2025 મધ્યમ છે, પરંતુ 2026 આશાસ્પદ લાગી રહ્યો છે. એટલે તમે શક્ય હોય એ મુજબ અત્યારે પ્રયત્ન કરો, મહેનત કરો, તો જેથી આ બાબતે તમને આગળ જતાં પણ ફળ મળી રહે. સારી જગ્યાએ વાતચીત થાય, એમાં સફળતા મળે, તે હેતુથી ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ માતાજીને પણ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. આપણી સાથે પદ્માબેન જોડાઈ ગયા છે. પદ્માબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 21/7/88. જન્મ સમય શું છે? જન્મ સમય રાતે 1:35. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે એના બાબાને કેટલી વાર સુધી અહીંયા એમ કે સગાઈ થતી નથી, વાત આવે છે, નીકળી જાય છે, શું વાંધો છે, ગ્રહ કયા છે, ક્યારે થશે? જી, જો એનો યોગ ક્યારે છે? જી જી હવે તમે જે સગપણ બાબતેની વાત કરો છો, તો એના માટે એટલું કહેવાય કે તમે પ્રયત્ન ચાલુ જ રાખજો, કારણ કે એ બાબતેના યોગ્ય ધીરે ધીરે ચાલી રહ્યા છે, પણ સારી રીતે ચાલે છે. એટલે તમે ચિંતા ના કરો, એ વધુ અગત્યનું છે. હવે આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ
શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરશે ને તો એના માટે વધુ અનુકૂળ રહેશે. તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શંકર ભગવાન અને માતા પાર્વતીજીની પણ ત્યાં પૂજા અર્ચન અને પ્રાર્થના કરશે તો એના માટે વધુ યોગ્ય કહી શકાશે. હાલમાં યોગ તો થોડા મધ્યમ ચાલી રહ્યા છે એટલે તમે પ્રયત્ન તો કરતો જ, જેથી કરીને આગળ જતાં તમારી મે 2025 પછી થોડીક પ્રબળતા વધે છે તો એ પ્રબળતા પણ ધીરે ધીરે આગળ સારી રીતે ચાલશે આગામી સમયમાં પણ. માટે તમે આ રીતની યોગ્ય ભક્તિ તેમજ તમારી રોજિંદી ભક્તિ પણ તમે કરો, તેથી કરીને તમને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે હરેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ 29/6/1990, જન્મ સ્થળ છે મહીસાગર લુણાવાડા, જન્મ સમય 10 વાગે. હરેશભાઈ, ટીવી નો વોલ્યુમ ઓછો કરજો. જન્મ તારીખ જણાવો ફરીવાર. 29/6/1990. જી, પ્રશ્ન જણાવો આપ. એના લગ્ન બાબતે જાણવા માંગુ છું. મેં બધું જ એના માટે કરાવી જ કરું છું આગળ પ્રમાણે, પણ કોઈ એ થતું નથી. જી. જો લગ્ન યોગ અંગે તમને એટલું કહેવાય કે લગ્ન યોગમાં હવે તમારે 2025થી થોડી પ્રબળતા વધી જાય છે, એટલે જેથી કરીને તમારે આ અંગે ક્યાંય પણ વાર્તાલાપ કરવાની હોય એ કરવી હિતાવહ દેખાય છે. એને તમે જે પણ ભક્તિ પૂજાપાઠ કરતા હો એ તમે ચાલુ રાખો અને પ્રાર્થના કરવાનું પણ રાખો. એટલે તમારા જે પ્રયત્ન છે હવે ધીરે ધીરે કદાચ ફળીભૂત થતા હોય, એમાંથી કોઈ જગ્યાએ વાત મજબૂત બની પણ શકે તેવું કહી શકાય. એટલે હાલમાં તમારા જે યોગ મધ્યમ છે, આગળ જતાં થોડોક એમાં સુધારો આવશે તો તમારું વાત નક્કી થઈ શકશે. એટલે પ્રયત્નશીલ રહો એટલી જ હાલમાં સલાહ છે. જી. જયશ્રીબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી જયશ્રીબેન, જન્મ તારીખ જણાવો. 24/6/84 આપણે અત્યારે વાત થઈ ને એમની. જન્મ સમય શું છે? જન્મ સમય છે સાંજે 5:45. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રાજસ્થાન બિયાવર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, બાબાનું સત્પન થતું નથી, બાબાની ઉંમર થઈ ગઈ છે, ક્યાંય એનો મેળ નથી પડતો. જી જી લગ્ન વિશે છે. જી જી. લગ્ન યોગ છે કે નથી એના એમ? જી બિલકુલ, લગ્ન યોગ તો છે જ. તમે હા. પ્રયત્ન કરો, કારણ કે લગ્ન યોગ અંગે તો એટલું કહી શકાય કે હાલમાં તમે જે પ્રયત્ન કરશો એ વધુ યોગ્ય છે. એટલે તમે એ પ્રકારના કંઈ પણ નકારાત્મક વિચાર ના કરતા અને તમે ઈશ્વરને પ્રાર્થના કરો એ વસ્તુ વધુ અગત્યની છે. જી. અમરીશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અમરીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 75. કઈ? જી. 5/7/1975. જન્મ સમય શું છે? 5:30 વાગે સવારે. જન્મ સ્થળ જણાવો. મહેસાણા. જી, પ્રશ્ન જણાવો આપનો. જોબમાં જોઈએ એટલું આપણને રિટર્ન નથી મળતું અને સ્વાસ્થ્ય વિશે પૂછવું હતું. જી. જી. જો સૌપ્રથમ સ્વાસ્થ્ય બાબતે જે વાત કરીએ તો એમાં એટલું કહી શકાય કે સ્વાસ્થ્ય બાબતે સુધારો થશે અને તમારે એના માટે જે પણ નિદાનની જરૂર હોય એ પણ કરાવી લેવું. એટલે એમાં કોઈ ચિંતા ના કરવી, જેથી કરીને કોઈ મોટી દ્વિધા ન થાય. સ્વાસ્થ્યની સુખાકારી માટે જો તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો અને શંકર ભગવાનને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું દેખાઈ રહ્યું છે. તદ ઉપરાંત તમે જે જોબ અંગેની જે વાત કરી તો તે અંગે પણ એટલું કહી શકાય કે એના માટે તમારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને પ્રાર્થના કરવાની અને મહિનામાં એકવાર
તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન અર્થે કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય લાગે છે, જેથી કરીને તમારા આ બંને કાર્ય અંગે કંઈ પણ વિપરીત પરિસ્થિતિ હશે એમાં ધીરે ધીરે સુધારો આવશે. એટલે તમારે થોડી ધીરજ, ભક્તિ અને પ્રયત્ન કરજો, પરિસ્થિતિ સુધરી શકશે. જી. તો હેમલભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, આ રાશિના જાતકોએ આજે વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું. કોઈની સાથે ગેરવ્યાજબી વાત ન થાય કે અર્થઘટન ખોટું ન થાય તેવી કંઈ પણ પ્રકારની વાત ન થાય તેનું ધ્યાન રાખવું એ વધુ ઈચ્છનીય છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે સ્વભાવમાં જોવા મળે. કોઈ પણ કામકાજ અંગે ઉતાવળ, રઘવાટ આજે સ્વભાવમાં વધુ રહે, માટે બાબતે શાંતિ જાળવવી, જેથી એની વિપરીત અસર કામકાજ પર કે તમારી દિનચર્યા પર ન પડે તેનું ધ્યાન રહી શકે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે વધુ ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે છે. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બની શકે. ભૂતકાળમાં કોઈ એવું કાર્ય કર્યું હોય તો તેની પણ તમને પ્રશંસા થતી જોવા મળે અથવા સાંભળવા પણ મળી જાય તેવા પણ યોગ બને છે. તમારું આજે માન જળવાય, તમારા અંગે સારી નોંધ લેવાય તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, આ રાશિના જાતકોને આજે મિત્રો, પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ ઇતર વાતો થોડીક વધુ થાય, એમાં સમયનો વ્યય થઈ જાય. કોઈ જગ્યાએ કોઈ મનોરંજન કે કંઈ પણ પ્રકારના કામકાજમાં પણ સમય પસાર થાય, એમાં કોઈ નાણાકીય ખર્ચ પણ થઈ શકે તેવું પણ બને. સમયનો વ્યય આજે કોઈ કામમાં ધાર્યા કરતાં વધુ થાય, એટલે કે સમય વેડફાઈ જાય તેવી પણ આજે દિનચર્યામાં કોઈ વાત બને તેવું પણ લાગી રહ્યું છે. ધીરજ આજે તમે તમારા કામકાજમાં અને વાતચીતમાં રાખશો એટલી તમારી દિનચર્યા અનુકૂળ રહેશે, જેથી કરીને ખોટો ઉશ્કેરાટ, રઘવાટ કે ગેરસમજ ટાળી શકાય. એટલે આજે ધીરજ તમારા દરેક તબક્કામાં રહે એ વધુ ઈચ્છનીય છે. તો હેમલભાઈ, આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, તમારી લાગણી સંતોષાય તેવી કોઈ વાત બને અથવા સાંભળવા મળે અથવા એવું કોઈ કાર્ય થાય જેને કારણે તમે મનમાં સંતોષની લાગણી પણ અનુભવો. કામકાજમાં કોઈ વિલંબિતતા જોવા મળે, એટલે તમે કોઈ કામકાજ અર્થે નીકળ્યા હોય એ કામકાજમાં થોડોક સમય વધુ પસાર થઈ જાય, એટલે કે સમયનો વ્યય થવાથી સમય વધુ પસાર થાય તેવું બને, પરંતુ કામકાજ થઈ શકે તેવો પણ સારો અનુભવ મળી શકે છે. થાકની અસર આજે તમારા દિનચર્યામાં વધુ જોવા મળે, જેથી કરીને તમને આરામ કરવાનું વધુ સૂઝે, કામ ટાળવાનું વધુ સૂઝે તેવું બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, મિત્રો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધી જાય તેવું પણ બને. એમાં તમારે થોડોક નાણાંનો વ્યય, સમયનો વ્યય પણ બની શકે. વિનોદ વૃત્તિ પણ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. હલકા રમૂજ વાતાવરણમાં જાણે અજાણે તમારાથી કોઈની લાગણી ન દુભાય કે કોઈ જગ્યાએ ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. એટલે વિનોદ વૃત્તિ આજે થોડીક વધુ દેખાય, પરંતુ એમાં થોડું નિયંત્રણ રહે એવું બની શકે છે. કામ ટાળવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે.
કામ કંઈ પણ પ્રકારનું હોય, અંગત હોય કે તમારું વ્યવસાયલક્ષી કે પારિવારિક, તે ટાળવાની વૃત્તિ કે અન્યને સોંપી દેવાની વૃત્તિ જોવા મળી શકે. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં વ્યસ્તતા વધી જાય. કંઈ પણ એવું કારણ બને કે તમે તમારા કામકાજમાં વ્યસ્ત વધુ થઈ જાય, ધાર્યા કરતાં વધુ સમય ફળવાઈ જાય તેવું બને. વિચારોમાં પણ સારા પરિવર્તન જોવા મળે. વિચારો કામની બાબત હોય કે અંગત બાબતોના હોય, એમાં સારા પરિવર્તનોના વિચાર વધુ આવે. તમને એનો વિચારોનો પણ સંતોષ મળે તેવું બને. પરિવાર સાથે કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ, વાર્તાલાપ વધે. કંઈ પણ બાબત હોય એ બાબતનું આજે તમારે સમાધાન કે નિરાકરણ પણ થઈ શકે. જી. દર્શક મિત્ર ચિંતનભાઈ આપણી સાથે જોડાયા છે. ચિંતનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. એનું નામ ચિંતનભાઈ છે. જી. હાલો, આના જન્મ તારીખ 29/11/1985. જન્મ સમય શું છે? સવારે 7:44. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ ગામ સુંધિયા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, આ ભાઈના એક વારના છૂટાછેડા થઈ ગયા છે અને એના આગલા બાળકો જે છે તેને લાવવાની વાત છે. એટલે નવી વાઈફ સાથે જે લગ્ન થયા તે વાઈફ વિરોધ કરે છે. તો આ વાઈફ સાથે એનું લગ્ન જીવન રહેશે કે જશે એ જાણવું. જી. જો તમારો હમણાં જ જન્મ દિવસમાં પસાર થયો એની તમને શુભેચ્છાઓ પણ આપીએ છીએ. હવે તમારો જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન જોઈએ ને તો એ મુજબ ગણતરી કરીએ ને તો તમારે થોડીક ધીરજ રાખવી વધુ ઈચ્છનીય છે. હવે એના માટે થોડોક વ્યવહારુ અભિગમ, વ્યવહારુ વિચારસરણી પણ રાખવી. અને તમે જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ બધું ઈચ્છનીય છે, જેથી કરીને પરિસ્થિતિ અને એના અંગત જીવનમાં સુધારો આવી શકે. હાલમાં જે સમય એવો છે કે હજી થોડોક સમય ધીરજ રાખો, સમાધાનકારી વલણ, વિચારસરણી રાખો એ વધુ અગત્યનું બને છે. એના માટે તમારે થોડું વ્યવહારુ અભિગમ સાથે ધીરજ રાખવી બને. 2025 થોડુંક આ બાબતે મધ્યમ છે, પરંતુ 2026 આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે થોડું ધીરજ, વ્યવહારુ અભિગમ અને વડીલોના માર્ગદર્શન સાથે જો તમે પરિસ્થિતિને આગળ વધારશો, થોડી ભક્તિ કરશો તો કદાચ તમારી ગણતરી મુજબનું કાર્ય થઈ શકશે. જી. તો હિમલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારું ભક્તિમાં ધ્યાન વધુ રહે. વાર્તાલાપમાં કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. તમારી લાગણીની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, તમને એનો સંતોષ પણ જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં આજે થોડી ધીરજ રાખવી ઈચ્છનીય છે. સદકાર્યની થોડી ભાવના જાગે એ વિચારો આવે. આદર ભાવ પણ તમારા મનમાં જાગે તેવું બને. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે તમારે થોડી ધીરજ રાખવી. કામકાજમાં કે અન્ય બાબતમાં ધીરજ ઈચ્છનીય છે. વ્યસ્તતા પણ આજે દિવસ દરમિયાન થોડીક વધે તેવું બની શકે. વિચારોની તાલમેલ અન્ય લોકો સાથે સારી જોવા મળે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.